નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. માતા પિતાને પોતાના ભાઈએ જ ઘરમાંથી કાઢી મૂક્યા એટલે તે સ્ત્રીએ તેના પતિને વાત કરી. પતિ વાત સાંભળીને રૂમમાં ચાલ્યો ગયો. થોડા સમય પછી બહાર આવીને પત્નીને કહ્યું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળજો. જ્યોતિના લગ્નને આજે 5 વર્ષ પૂરા થઈ ચૂક્યા હતા. જ્યોતિના લગ્ન એ ખૂબ જ પ્રતિષ્ઠિત અને સુખી સંપન્ન પરિવારમાં કરવામાં આવ્યા હતા. ખૂબ જ ધામધૂમથી જ્યોતિ અને કાર્તિકના લગ્ન કરાવવામાં આવ્યા હતા. જ્યોતિના પિતાએ કાર્તિકને લગ્ન વખતે તેની પાસે રહેલી મૂડીમાંથી 30 લાખ રૂપિયા આપ્યા હતા. કાર્તિકે 1 રૂપિયો પણ લેવાની ના પાડી હતી. પરંતુ જ્યોતિના પિતાએ કહ્યું હતું કે દીકરી અને દીકરાના સરખા ભાગ કરીને તમને આપું છું, એટલા માટે આ રાખી લો. કાર્તિકે રૂપિયા લેવા માટે ના ફરી પાછી પાડી. પરંતુ જ્યોતિના પિતાએ પરાણે તેના જમાઈને રૂપિયા આપ્યા અને 30 લાખ તેના મોટા દીકરાને આપીને બાકીની થોડી બચતના રૂપિયા તેને પોતાની પાસે રાખ્યા હતા. સાસરીમાં પણ જ્યોતિ એકદમ સમૃદ્ધ ઘરમાં રહેતી હોવાથી ખુશ હતી અને તેનો પતિ કાર્તિક ખૂબ જ હોશિયાર અને ધંધાનો પારંગત હતો અને ધંધો પણ ખૂબ જ હતો, પણ બોલવામાં અતિ લોભી માણસ હતો. કોઈ પણ વાત હોય જેટલું ઓછું બોલીને ચાલે એટલું જ બોલતો. આજે લગ્નની 5મી વર્ષગાંઠ હોવાથી જ્યોતિ સવારથી તેની વર્ષગાંઠ ઉજવવા માટે તૈયારીઓ કરી રહી હતી. લગભગ બધી તૈયારીઓ પૂરી થઈ ચૂકી હતી. એવામાં તેના ફોન ઉપર ફોન આવ્યો. ફોન ઉપાડ્યો તો તેને એક ખરાબ સમાચાર મળ્યા. સમાચાર એવા હતા કે તેના પિતાજીની તબિયત સારી રહેતી ન હતી અને આ 5 વર્ષમાં તેને તેની પાસે રાખેલી બચતની રકમ દવામાં જ વપરાઈ ગઈ અને હવે તેની પાસે કશું જ બચ્યું ન હતું. ત્યારે તેના દીકરાએ તેના માતા પિતાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. અત્યારે જ્યોતિના માતા પિતા એક મંદિરમાં આશરો લઈને રહે છે. આ સાંભળીને જ્યોતિ તેના માતા પિતાને મળવા માટે દોડી ગઈ અને બધી વાતચીત કરીને ઘરે પછી આવી. પણ પોતાના મા બાપ આવી રીતે ઘરની બહાર હોય અને તેની દીકરીનું મન ક્યાંય લાગે નહીં અને કોઈ કામમાં પણ લાગે નહીં. પોતાના લગ્નમાં આખા ગામમાં વટ પડી જાય તેવો જલસો કરાવ્યો હતો. નાનપણથી ભાઈ બહેનને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા અને ખૂબ જ લાડકોડથી ઉછેર કર્યો અને આજે એ દીકરો તેના માતા પિતા સાથે આવું કેમ કરી શકે? અને આજે તેને તેના જ દીકરાએ ઘરમાંથી તેની બચતના રૂપિયા ન હોવાના કારણે કાઢી મૂક્યા હતા. તેની આંખમાંથી આંસુ બંધ થવાનું નામ જ નહોતા લેતા. જ્યોતિ તેને પતિને વાત કરવાનો વિચાર કરતી હતી કે મારા માતા પિતાને આપણા ઘરે લઈ આવીએ, પણ તેના પતિને આ વાત કહેતા તેની હિંમત ચાલી નહીં, કારણ કે તેને ઓછું બોલવાની આદતના હિસાબે ક્યાંય તે ગુસ્સો કરે તો શું કરું? રાત્રે જ્યોતિ, તેના પતિ અને સાસુ સસરા બધા ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા. ત્યારે કાર્તિકે જ્યોતિને પૂછ્યું કે તું કેમ આટલી ઉદાસ દેખાય છે? શું મૂંઝવણ છે? કંઈક કહે તો ખબર પડે. ત્યારે વાત કહેવામાં ફફડતી જ્યોતિએ હિંમત કરીને તેના પતિને બધી વાત કરી અને કહ્યું કે તમે અને મમ્મી પપ્પા કહો તો
આપણે ઘરે હું તેડી આવું? વાત સાંભળીને કાર્તિકે કઈ જવાબ આપ્યો નહીં અને જમીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. હવે જ્યોતિ અને તેના સાસુ સસરા જમી રહ્યા હતા. જ્યોતિ તો ખાલી કહેવા પૂરતી સાથે જ બેઠી હતી. બાકી મા બાપની હાલત જોઈને આવી હતી એવામાં તેના ગળે કોળિયો ઉતરે ખરો? એમાં પણ પતિ કંઈ પણ જવાબ આપ્યા વિના જ રૂમમાં ચાલ્યો ગયો. થોડીવાર પછી કાર્તિક રૂમમાંથી બહાર આવે છે અને જ્યોતિના હાથમાં એક ચાવી આપે છે. ચાવી આપીને કહ્યું, ચાલ આપણે બંને મમ્મી પપ્પાને આ ઘરમાં મૂકી આવીએ. જ્યોતિ તો તુરંત જ જમતા જમતા ઊભી થઈ ગઈ અને કાર્તિકને પૂછ્યું, અરે આ ચાવી? આ કયું મકાન છે? કાર્તિકે કહ્યું, એ બધી વાત ત્યાં જઈને. તું જલ્દી ગાડીમાં બેસી જા. બંને ગાડીમાં બેસીને મંદિરમાં ગયા જ્યાં તેના માતા પિતા રોકાયા હતા. ત્યાંથી જ્યોતિના માતા પિતાને મોટરમાં બેસાડીને એક ઘરે લઈ ગયા જેની ચાવી જ્યોતિને આપી હતી. મકાનની અંદર બધું ફર્નિચર સજાવેલું હતું અને બધી સગવડતા પણ હતી. જ્યોતિના માતા પિતાને ત્યાં બેસાડતા કાર્તિકે કહ્યું કે આ મકાન તમારું જ છે. તમે મને લગ્ન વખતે પરાણે 30 લાખ રૂપિયા આપ્યા હતા. તેમાંથી મેં આ મકાન 5 વર્ષ પહેલા ખરીદી કર્યું હતું. પણ મને એ ખબર નહોતી કે ભવિષ્યમાં તમને જ આ રીતે કામમાં આવશે. અને હા, અત્યાર સુધીમાં મારી પાસે આ મકાનના ભાડાના આવેલા 12 લાખ રૂપિયા પડ્યા છે જે હું તમને આપી જઈશ. અને તમારે કંઈ પણ કામ હોય તો આ તમારી દીકરીનું ઘર નથી, તમારા રૂપિયામાંથી જ ખરીદ કરેલું છે. જેથી મનમાં એવો કોઈ ભાવ પણ રાખતા નહીં કે અમે દીકરીના ઘરમાં રહીએ છીએ. તમે તમારી માલિકીના મકાનમાં જ રહો છો. અને હા, તમારે બીજી કોઈ પણ જરૂરિયાત હોય તો બેધડક જ્યોતિને જણાવી દેશો. જરા પણ સંકોચ રાખશો નહીં. અને આજથી બધી જવાબદારી મારી છે. એટલે તમારે કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. જ્યોતિના માતા પિતાના આંખમાંથી આંસુ આવી ગયા. ઘરે આવતા જ્યોતિએ આ વાત તેના સાસુ સસરાને કરી ત્યારે તેને કહ્યું કે તે પૂછ્યું હતું કે આપણા ઘરે તેને તેડી આવીએ, પણ અહીંયા આવે તો તેનું સ્વમાન ગવાય અને શરમથી ઊંચું જોઈને જીવી શકે નહીં. માટે કાર્તિકે તેના બીજા મકાનમાં રહેવાનું કહ્યું અને એ મકાન પણ તેનું જ છે. કારણ કે લગ્ન વખતે પરાણે આપેલા રૂપિયામાંથી લીધેલું છે અને તે રૂપિયાનો આપણે આપણા માટે કંઈ ઉપયોગ કરવાનો હતો જ નહીં. અને કાર્તિકે જે પણ નિર્ણય કર્યો તે એકદમ સાચો કર્યો છે. આજે 5 વર્ષ જ્યોતિને થયું કે મારા પતિ ઓછું બોલવાવાળા ભલે હોય પણ ઘણું સમજવાવાળા છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારો આભાર વ્યક્ત કરું છું.